ચાર વેદમાંથી સામવેદ માટે એક્ઝામ પર્પઝ આપણે કઈ કઈ માહિતી યાદ રહેવી જોઈએ? તો એટલું યાદ રાખજો કે સામવેદમાં સ છે ને તો બે સ આવવા જોઈએ. એક સ એટલે સંગીત અને એક સ એટલે સૂર્યદેવ. બધાને ખબર છે કે સામવેદ એ વેદ એવો છે કે જેમાં સંગીતની માહિતી આપણને મળે છે. તો બીજો સવાલ તમને એમ પૂછે કે સામવેદમાં કયા દેવની સ્તુતિ સારા પ્રમાણમાં ઉલ્લેખિત છે? તો સૂર્યદેવની. હવે સામવેદ એટલે જો તમને એમ ખબર હોય કે એક ગીત અને સંગીતને દર્શાવતો ગ્રંથ અથવા તો વેદ છે, તો એમાં 3 ગ શબ્દ આવવો જોઈએ. એક સામવેદમાં ગ એટલે કે સંગીત દર્શાવતું વેદ. એક સામવેદમાં ગ એટલે કે એનો જે ઉપવેદ છે એનું નામ છે ગાંધર્વ વેદ. ગીત ગાતા જવું તો સામવેદમાં ગાતા શબ્દ આવવો જોઈએ. તો સામવેદનું જે ઉચ્ચારણ કરે એ ઋષિને કહેવાય ઉદ્ગાતા. હવે તમને એમ થાય કે સામવેદ ને ઋગ્વેદને શું લેવા દેવા છે? તો ઋગ્વેદમાં જે ઋચાઓ છે એને કાવ્ય સ્વરૂપે પદ્ય સ્વરૂપે કેમ ગવાય એનો ઉલ્લેખ કરતો ગ્રંથ એટલે કે સામવેદ. તો ઋગ્વેદમાં જો 1028 ઋચા હોય તો આમાં 1 ને ભેગા કરો તો સામવેદમાં ઋચાઓ અથવા તો સુક્ત કેટલા હશે? તો 1810, જેને મેલોડીઝ પણ કહેવામાં આવે છે. હવે તમને એમ થાય કે સામવેદમાં તાનસેન કેમ લખ્યું? તો હું પહેલા કહું એટલું યાદ રાખો કે તન અને તન. તો તાનસેન સાથે કોઈ ઐતિહાસિક પાત્ર કનેક્ટેડ છે તો તન એટલે કે તાનારીરી. તો તાનસેન છે ને ધ્રુપદ રાગ અને દીપક રાગ બંનેમાં નિપુણ હતા, પણ વધુ ધ્રુપદ રાગમાં. પણ જ્યારે એ દીપક રાગ ગાય છે ત્યારે એના શરીરમાં બળતરાવ પેદા થાય છે, તો એનું સમન કરવા માટે તાનારીરી એ મલ્હાર રાગ ગાય છે. તમને એમ થાય છે અહીંયા શું કામ તમે સામવેદમાં કહો છો? તો તમને એક શબ્દ યાદ રહેવો જોઈએ કે સામવેદમાં કયા રાગનો સવિશેષ રીતે ઉલ્લેખ છે? ધ્રુપદ રાગ. અને એમાં કોણ નિપુણ હતા? તો તાનસેન. જી કે શોર્ટ.